શેર બજારને લઈને જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેર બજારમાં કડાકો. ગ્રીન નિશાને બંધ થયેલું માર્કેટ શુક્રવારે લાલ નિશાને ખુલ્યું. સેન્સેક્સમાં 250 થી વધુ પોઈન્ટનો કડાકો તો નિફ્ટીમાં 60 થી વધુ પોઈન્ટનો કડાકો. સેન્સેક્સના 30 પૈકી 18 શેરમાં ઘટાડો નોંધાયો. બેન્કિંગ, ઓટો અને આઈટી શેરમાં ઘટાડો. તો કારોબારી સપ્તાહનો અંતિમ દિવસ અને શેર માર્કેટમાં કડાકો જોવા મળ્યો છે. ગ્રીન નિશાને બંધ થયેલું માર્કેટ શુક્રવારે લાલ નિશાન ઉપર ખુલ્યું છે. તો સેન્સેક્સમાં 250 થી વધુ પોઈન્ટનો કડાકો જોવા મળ્યો. કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેર બજારમાં કડાકો. ગ્રીન નિશાને બંધ થયેલું માર્કેટ શુક્રવારે લાલ નિશાને ખુલ્યું. સેન્સેક્સમાં 250 થી વધુ પોઈન્ટનો કડાકો તો નિફ્ટીમાં 60 થી વધુ પોઈન્ટનો કડાકો. સેન્સેક્સના 30 પૈકી 18 શેરમાં ઘટાડો નોંધાયો. બેન્કિંગ, ઓટો અને આઈટી શેરમાં ઘટાડો. તો કારોબારી સપ્તાહનો અંતિમ દિવસ અને શેર માર્કેટમાં કડાકો જોવા મળ્યો છે. ગ્રીન નિશાને બંધ થયેલું માર્કેટ શુક્રવારે લાલ નિશાન ઉપર ખુલ્યું છે. તો સેન્સેક્સમાં 250 થી વધુ પોઈન્ટનો કડાકો જોવા મળ્યો.